નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાનું છે જીકેનો મહત્વનો ટોપિક. તો ટોપિક છે ગાંધીજીને આપેલા ઉપનામ. ગાંધીજીને 5 ઉપનામ આપેલા છે. તો એ કયા કયા ઉપનામ છે અને કોને આપેલા છે એ વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે જોઈએ સૌપ્રથમ ઉપનામ અને કોના દ્વારા અપાયેલ છે એ આપણે જોવાનું છે. તો જોઈએ પહેલું ઉપનામ, તો કે બાપુ. ગાંધીજીને બાપુ એવું ઉપનામ કોને આપેલું? ગાંધીજીને બાપુ એવું ઉપનામ ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી, સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ બાપુ એવું ઉપનામ આપેલું. બરોબર. હવે જોઈએ આપણે બીજું, અર્ધનગ્ન ફકીર. ગાંધીજીને આવું કીધેલું, તો એ કોને કીધેલું? તો કે વિન્સ્ટન ચર્ચિલે. વિન્સ્ટન ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર એવું ઉપનામ આપેલું. એ પછી જોઈએ તો કે રાષ્ટ્રપિતા. આવું ઉપનામ ગાંધીજીને કોને આપેલું? તો કે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ. બરોબર, સુભાષચંદ્ર બોઝ. એ પછી જોઈએ વન મેન બાઉન્ડ્રી. ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી એવું ઉપનામ કોને આપેલું? તો કે લોર્ડ માઉન્ટ બેટન. લોર્ડ માઉન્ટ બેટન. બરોબર. એ પછી જોઈએ તો કે મહાત્મા. ગાંધીજીના મહાત્મા એવું ઉપનામ કોને આવેલું? રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. બરોબર. પહેલું ઉપનામ કે બાપુ કોને આપેલું? ઝવેરચંદ મેઘાણી. બીજું તો કે અર્ધનગ્ન ફકીર, તો કે વિન્સ્ટન ચર્ચિલે આપેલું. ત્રીજું તો કે રાષ્ટ્રપિતા એવું ઉપનામ સુભાષચંદ્ર બોઝે આપેલું. ચોથું વન મેન બાઉન્ડ્રી, તો કે લોર્ડ માઉન્ટ બેટને આપેલું. અને પાંચમું મહાત્મા, તો એ રવિન્દ્રનાથ ટાગોરજીએ. બરાબર. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો અમારી યુટ્યુબ ચેનલ 5W2H ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.